MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. રાજકોટના ગ્રામ્ય વિસ્તારો બાદ હવે શહેરી વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો. રાજકોટ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ છે. 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞિક રોડ વિસ્તારમાં વરસાદી માહોલથી 31મી પાર્ટીના આયોજકોમાં ચિંતા વ્યાપી હોય તે પ્રકારના હાલ દ્રશ્યો સીધા જ રાજકોટથી જોવા મળી રહ્યા છે. રાજકોટના અલગ અલગ વિસ્તારમાં વરસાદ જે પ્રકારે પડી રહ્યો છે. રાજકોટમાં વરસાદ છે ને તેને લઈને વધુ વિગતો આપશે સંવાદદાતા મોહિત ભટ્ટ રાજકોટથી. તેમની સાથે સીધી વાત કરીશું. મોહિત, એક તરફ રાતનો સમય થઈ રહ્યો છે, હવે થોડાક જ કલાકોમાં પાર્ટીના આયોજનો શરૂ થઈ જશે અને તેવામાં રંગીલા રાજકોટમાં આ વરસાદ મજા બગાડી શકે તેવું લાગી રહ્યું છે. હવે જે વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તે વિસ્તારોમાં 31st ને લઈ કયા આયોજનો છે, કેટલા એવા કાર્યક્રમ છે કે જેની હાલ તેને અસર થઈ શકે છે વરસાદની? સ્પષ્ટપણે હાર્દિક 31નો આજે દિવસ છે અને ટૂંક સમયમાં એટલે કે ગણતરીની કલાકોમાં હવે 31ના જે આયોજનો છે, ઉજવણી છે તેની શરૂઆત થવાની છે. પરંતુ તે પહેલાં માવઠું છે તે જરૂરથી આ આયોજન છે તેમાં વિઘ્ન બને તેવું લાગી રહ્યું છે. કારણ કે રાજકોટ શહેરમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તેની સીધી જ અસર છે તે જોવા મળી છે. 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને હજુ પણ જે ધીમી ધારે વરસાદ તે ચાલી રહ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજકોટના રેસકોર્સ વિસ્તારના દ્રશ્યો છે કે જેમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે હજુ પણ ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. રાજકોટ શહેરના જે અલગ અલગ વિસ્તારો, એ રેસકોર્સ વિસ્તાર હોય, 150 ફૂટ રિંગ રોડ વિસ્તાર હોય, મવડી વિસ્તાર હોય, યાજ્ઞિક રોડ વિસ્તાર હોય, જામનગર રોડ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે. તેને કારણે જરૂરથી 31ના જે આયોજકો છે, જે 31ની પાર્ટીનું જે આયોજન કરનાર લોકો છે તેની ચિંતામાં વધારો થયો છે. કારણ કે જો આ જ રીતે હજુ પણ 1 થી વધારે કલાક સુધી વરસાદ ચાલુ રહે તો તેના આયોજનના રંગમાં જરૂરથી ભંગ છે તે પડી શકે છે. જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે તેને કારણે જે હાર્દિક જે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ જે હનુમાન ચાલીસા યુવા કથા છે તેનું આયોજન 1 દિવસ માટે મુલતવી રાખ્યું છે. કારણ કે વરસાદના કારણે જે મંડપ છે ત્યાં પાણી ભરાયા છે ને તેને કારણે આ આયોજન છે તે મુલતવી રાખવું પડે તેવી સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે. ભર શિયાળે જે પ્રકારે માવઠાનો માર પડ્યો છે તેને કારણે જરૂરથી વાતાવરણમાં અત્યારે ઠંડક છે તે જોવા મળી છે ને ખાસ કરીને જે રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ પર કે જ્યાં મોટા ભાગના 31 ડિસેમ્બરના આયોજનો થઈ રહ્યા છે ત્યાં જે વરસાદ પડ્યો તેને કારણે જરૂરથી મુશ્કેલી છે તે ઊભી થઈ છે. જે રાજકોટ વાસીઓ છે, ખાસ કરીને યુવા વર્ગ છે તે જરૂરથી પ્રાર્થના કરી રહ્યો છે કે જો વરસાદ રોકાઈ જાય તો 31નું આયોજન છે તે સારી રીતે થઈ શકે. પરંતુ અત્યારે જે પ્રકારનું વાતાવરણ રાજકોટ શહેરમાં જોવા મળી રહ્યું છે તેને કારણે જરૂરથી જે વરસાદની કમોસમી વરસાદની અસર છે તે જોવા મળી છે. ને અત્યારે પણ જે રાજકોટ શહેરના જે અલગ અલગ વિસ્તારોમાં જે રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આયોજકો છે તે જરૂરથી ચિંતામાં મુકાયા છે. ખાસ કરીને રાજકોટ શહેર ઉપરાંત જે ગ્રામ્ય વિસ્તારો છે, એ પડદરીનો વિસ્તાર હોય, ખીરસરા GIDCનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ છે તે પડ્યું છે ને તેને કારણે જે ધરતીપુત્રો છે તેની ચિંતામાં પણ ક્યાંક વધારો છે તે થતો જોવા મળી રહ્યો છે. જી હાર્દિક. બિલકુલ આભાર મોહિત સમગ્ર માહિતી બદલ. તો રાજકોટના અલગ અલગ વિસ્તારમાં હાલ જુલાઈ ઓગસ્ટ જેવો માહોલ હોય તે ડિસેમ્બરમાં જોવા મળી રહ્યું છે. ડિસેમ્બરનો અંતિમ દિવસ છે આજે. આવતીકાલથી નવા વર્ષની શરૂઆત, પરંતુ આ કમોસમી વરસાદે અનેક લોકોને જાણે રોવડાવ્યા હોય તેવું સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH